કેમ છો બધા લોકો? ભાઈ આજે ત્રીજો દિવસ છે આપણે વિયેતનામમાં અને અત્યારે હોટલથી ચેકઆઉટ કરીને હવે નીકળી આવ્યા સાપાની બસ પકડવા. તો અહીંયા હોન કિમ લેક જે છે ને એના પાછળ જ છે સાપાની જે બસ આવશે ને એમને બુક કરાવી છે ક્લુકથી, એ મળવાની છે. તો જો ભાઈ બેગ લઈને હું અને કિજલ બંને નીકળી પડ્યા છે વોકિંગ કરીને, કારણ કે અડધો કિલોમીટર આગળ આપણને બસ મળી જવાની છે. સ્લીપર બસ મેં બી બુક કરાવી છે, મને કન્ફર્મ યાદ પણ નથી કારણ કે 2 બસ કરાવી છે. તો ત્યાં જવું, તમને બતાવું અહીંયાની બસ કેવી છે અને પછી તમને આ વ્લોગમાં મળશે પહેલો દિવસ અમારો સાપાનો કેવો જોરદાર રહ્યો છે ને એ બતાવીશ. તો બન્યા રહેશો વિડીયોમાં અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ અત્યારે આપણે સાપા જતા હતા અને વચ્ચે બસ ઊભી રહી છે. તો આ આપણે લાટે કોફી કરી છે 40,000 VNમાં. પણ જે મેઇન ચીજ તમને બતાવવાની તમને બતાવું. એકચ્યુઅલી થોડુંક કહેવાય ને 9:30ની બસ હતી, અમે 9:30 પહોંચ્યા અને બસ એકદમ સ્ટેશન પર એકદમ ઓન ટાઈમ, 1 મિનિટ પણ આગળ પાછળ નહીં. અને કોલ કર્યું એટલે વિડીયો ઉતારવાનું રહી ગયું આપણે. તો ચલો હવે તમને હું બસ બતાવી દઉં. અને બસ એટલી લક્ઝરિયસ છે ને ભાઈ, રેટ એ જ છે જે નોર્મલ છે પણ બહુ જ લક્ઝરી બસ છે. તમને બતાવું છું, જોઈ લો એકવાર. આ અમારી બસ છે HK બિઝનેસ લિમોઝિન, ઠીક છે. અને અંદર ભાઈ મસાજ ચેર, આગળ પાછળ થાય છે ચેર, નીચેથી ગરમ હવા આપે છે, મતલબ કહેવાય ને ગરમી જોઈતી હોય તો એ પણ મળે છે. અને એટલું જ નહીં, તમને કંબલ આપે છે, પાણી આપે છે. અને મેન આ જો બહાર ઉતરો ને તો સ્લીપર પણ આપી રહ્યા છે. બહાર ઉતર્યા એટલે સ્લીપર પણ આપે, અંદર જાઓ ને એટલે શૂઝ ભાઈ થેલીમાં મુકાઈ દે છે એટલે બસ ગંદી ના થાય. બહુ જોરદાર પ્રીમિયમ સર્વિસ ને પ્રીમિયમ બસ આપી રહ્યા છે આ લોકો. અને તમને ચલો અંદરનો બસનો ટૂર કરાવો એકવાર. આ જો બધા માટે ચંપલ અહીંયા મૂકી દીધા છે, જેમને જે પહેરવા હોય. અને એકવાર અહીંયા ચપ્પલ મૂકી દો કારણ કે બસ ખરાબ ના થાય એટલે. જો બસ એકદમ આવે છે, પ્રીમિયમ બસ ફીલ આપી રહી છે. આમાં બટન દબા કે બતાવો ને કોઈ. આ જો આ બટન છે, આ પગ ખોલવાનું બટન છે, પગનું આગળ પાછળ આખું ઉપર આવી જશે. પછી આ છે, એની સાથે એકદમ પ્રીમિયમ લક્ઝરી બસ આપી છે. અને જો આ ઉપર કંબલ પડ્યા છે, તમારે કંબલ યુઝ કરવા હોય તો કંબલ પણ. સામે ટીવી છે, ગરમ પ્રીમિયમ વાઈફાઈ પણ આવે છે, ફૂલ સ્પીડ વાળું વાઈફાઈ આપ્યું છે. સ્લીપર આ લોકોનું છે. અને તમે એક કહો ને એક માટીનો કણકો ના મળે એટલો એકદમ સાફ સફાઈ, પ્રીમિયમ સાફ સફાઈ છે. તો ભાઈ મને તો બહુ જ પ્રીમિયમ લાગી છે આ. અને અહીંયા કંઈક 25 મિનિટ મારે ગાડી ઊભી રહી છે, કંઈક ખરીદી કરવી હોય, કંઈક લેવું હોય એના માટે. તો અહીંયા કોફી લીધી એક અને 10,000 VND ખાલી મેં ટીપ આપી છે. અને છોકરી તો ગાંડી થઈ ગઈ, દોડવા લાગી બધી જગ્યાએ એ કરીને. ભાઈ આ મતલબ 10,000માં બહુ જોરદાર તો કરી નાખ્યો આને. HK બિઝનેસ લાઇનની આપણે બસ બુક કરી છે પર્સનલી. ક્લુકથી મેં બુક કરી છે. કંઈક 1,000 રૂપીઝ જેવું થયું છે, 900 જેવી કંઈ થયું છે. હનોઈ ટુ સાપા. બહુ જ લક્ઝરિયસ બસ છે, બહુ જ લક્ઝરિયસ બસ છે. તમને બસનું ટૂર કરાવી દીધું મેં. અને હવે ચલો સીધા સાપા જઈએ. સાપા જઈને ઉતરીશ એટલે તમને બતાવું સાપામાં ક્યાં આપણે રહેવાના છે. સાપાનું રૂમ ટૂર તમને કરાવીશ અને ભાઈ સાપામાં ક્યાં ફરીશું ને બધું તમને બતાવવાનું છું. લાઈક ના કરો તો ફટાફટ લાઈક કરી દો. હવે જઉં છું બસમાં બેસવા. ચલો બાય. હવે આપણને મોકલશે બસમાં. આ લિમોજી જેવી આ ગાડી છે ને, ધીસ વન સિલ્ક પાથ. તો ભાઈ આ છે, આમાં લગેજ મૂકી દઈશું. અને ભાઈ બહારનો તમે કોરો બતાવું છું કેવો જોયું, ખતરનાક. જ્યાં દેખો ને ત્યાં મિસ્ટ. તો ચલો બેસીએ ગાડીમાં અને હોટલ પર જઈને તમને બતાવું. તો ભાઈ ત્યાં ઉતારી દે છે. અને પાછળ જે હોટલ છે ને એ છે સિલ્ક પાથ. તમે ખાલી એક લક્ઝરી જો ભાઈ. આગળ આટલું મોટું ગાર્ડન, આ છે હોટેલ, આ બાજુ રિસેપ્શન છે. ચલો હવે ફટાફટથી ચેકિંગ કરી લઈએ અને પછી તમને બતાવું રૂમ ટૂર, હોટેલ ટૂર, ગાર્ડન છે, સ્વિમિંગ પુલ છે, શું છે ને બધું તમને અંદર જઈને બતાવું. આવી જાઓ. તો ભાઈ ખાલી એમાં લક્ઝરી જોઈ લો આમ. ઓહો, આ તોરણ, આ છે આપણે હોટલનું ચેકિંગ. ચલો પાસપોર્ટ આપીને ફટાફટથી ચેકિંગ કરું, પછી આગળનું તમને બ્લોગ બતાવું. તો ભાઈ બધું સમજાવી નાખ્યું છે આપણને કે અહીંયા શું કરવાનું, કેવી રીતે ધ્યાન રાખવાનું. તો મેઇન ચીજ એક જ કીધી કે કોમ્પ્લિમેન્ટરી આપણને બગી સર્વિસ મળશે. ક્યાંય પણ જવું ને અહીંયા પણ એડવાન્સમાં કહેવું પડશે, બીજું કંઈ નહીં. અને ભાઈ તમે ખાલી હોટલનું વ્યૂ જોવો એકવાર. નામ મજા આવે તો નામ બદલી નાખજો. ખાલી બહાર જો, હા ભાઈ મિસ્ટ થોડોક ઓછું દેખાતો હશે કેમેરામાં પણ ભાઈ બધી જગ્યાએ ખાલી ધુમ્મસ. આ ભાઈ જો આપણું લગેજ પણ લઈને જાય છે એટલે કોઈ ટેન્શન નહીં, જસ્ટ એન્જોય. અને બધું બુકિંગ રાકેશભાઈ પોતે કર્યું છે, કોઈ ટ્રાવેલ એજન્ટ નહીં, કંઈ નહીં, બસ પોતાની મહેનત. હવે જો આ બાજુ વિલા છે,
આ બાજુ ઉપર પર્સનલ વિઝા મને લાગે છે અને આ ભાઈ જઈ રહ્યા છે આપણા રૂમની સાઈડ. ખાલી તમે આ હે ભાઈ રીલો તો અહીંયા જ બની જશે, આટલું જોરદાર એટમોસ્ફિયર છે. લિફ્ટથી ઉપર જવાનું છે, 3rd ફ્લોર આપણને. ઓહો, લિફ્ટ પણ ખાલી કાર્ડથી જ ચાલે. જો આ કાર્ડ છે, ટેપ કર્યો પછી જ ઉપર આવ્યા, નહીં તો ના આવે, એટલે કે ફૂલ સિક્યોરિટી. હવે ચલો રૂમમાં જઈએ ફટાફટથી. 306 નંબર રૂમ છે. હા, આ બાજુ ગેલેરી બતાવી દઉં તમને. અને આપણે લીધું છે ગાર્ડન વ્યૂ, એટલે કે ઓહો હો, જો આ રૂમ છે. તો રૂમ એન્ટ્રન્સ સાથે આપણે જોઈએ બંને. 1 2 3 રૂમ વ્યૂ. ઓહો હો બોસ, હાય 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 હાય, જો રૂમ છે જોરદાર, એકદમ લક્ઝરિયસ ક્લાસિક. અને ભાઈ ઉભા રહો, અને મેન હજી તો બાલ્કની બતાવીશ. આ જો બાલ્કની, વિન્ડો, ટર્ન ટુ અનલોક. અને હવે તમે બતાવીશું અહીંયાનું બેસ્ટ વ્યૂ. આ હોટેલ મેં જેના માટે બુક કરી છે ને, જે રીઝન છે આ હોટેલ બુક કરવાનું એક જ છે, વ્યૂ દેખાય છે ને એકદમ જબરદસ્ત. તો ભાઈ એકદમ પૈસા વસૂલ હોટેલ છે. તો ભાઈ તમે હોટલનો બહારનું વ્યૂ જોઈ લીધું, રૂમનું લઈ લીધું, હવે તમને હોટલનો અંદરનો માહોલ બતાવું છું. એકચ્યુઅલી આ પોકેટ ઓસ્મો 3 યુઝ કરો તો એટલે એમનું મિસ્ટ છે ને, જેમ એકદમ વાદળ જેવો માહોલ, એ ઓછું દેખાશે. પણ તમે સમજો જેટલું દેખાય એના 20 ગુણા વધારે છે. આ જો આ બાજુ આખી સીલિંગ છે, જ્યાં આપણે ચાલીને આગળની બાજુ એક જોરદાર કેફે છે. કેફેથી પ્રોપર એકદમ કહેવાય ને માઉન્ટેન વ્યૂ આવી રહ્યું છે. અને જો આ બાજુ એવી ગલીઓ છે જોરદાર બનાવેલી એવી છે. ઉપર જો આગળ એ શું, આ બધા અલગ અલગ વિલા છે. કોઈને પર્સનલ વિલા આખો લેવો હોય તો, પછી કોઈને એ બાજુનો વિલા લેવો હોય તો આ બાજુ. તો ભાઈ સાપામાં આવો તો આ પ્રોપર્ટી ભાઈ 101% રિકમેન્ડ છે. એમની ફેસિલિટી ગણી લો ભાઈ. અંદર આવ્યા એટલે કૂકીઝ, પાણી ગરમ આવે છે, કૂકીઝ આપી જાય એકદમ ચોકલેટ, કોફી આવી ગઈ, ચા આવી ગઈ, આ વાઈફાઈ પાસવર્ડ આપી દો, ફોન કરો તો ગાડી લેવા આવી જાય. એ આવે છે ને બગ્ગી ગાડી, એ લેવા આવી જાય. બીજું શું જોઈએ? અને ભાઈ અંદરનો માહોલ બાપ રે બાપ, પ્રોપર અમારા રૂમથી તો ભાઈ વાદળા દેખાય, માઉન્ટેનવાળા તમે જોયા હશે, નહીં જોયા તો તમને બતાવી દઈશ અંદર જઈને. હવે ચલો ધીમે અંદર જઈએ. પણ પ્લાન એવું હતું આજે કે મ્યુઝિયમ ફરવા જવું, પણ નથી થયું પોસિબલ. ચર્ચ ફરવા જવું પણ અત્યાર સુધી નથી થયું. બહાર જઈશ એટલે જોઈ લઈએ, દેખાયો તો જતા રહીશું, નહીં રહ્યું તો નાઇટ માર્કેટ કવર કરવાના છે આજે. આવી હોટલમાં આવો એટલે પછી બીજી જગ્યાએ ફરવા જવાની ઈચ્છા ના હોય, એટલી જોરદાર હોટલ છે. અને ભાઈ 5 સ્ટાર પ્રોપર્ટી ફેલ છે એના સામે, એટલી જોરદાર છે. હવે તમને જોરદાર અહીંયાનું બેસ્ટ વ્યૂ કહેવાય ને કેફે બતાવું છું. અને સામે આખા માઉન્ટેન છે, એકદમ ધુઓ કોરા છે. તો આ જો કેટ ધ યાર્ડ કેફે 500 આવી ગયું. પૂલ, જીમ, સ્પા બધું જ અહીંયા અવેલેબલ છે. અને આ છે અહીંયાનું કેફેનું વ્યૂ. જો છે ને ચકાચક વ્યૂ. હવે તમને અહીંયા કેફેથી બહારનું વ્યૂ બતાવું. અસ્કો તો હવે ચલો અમે તમને કેફેના અહીંયાથી જે આપણે સાઈડમાં બેસીએ તો નીચેનું વ્યૂ કેવું દેખાય ને એ તમને બતાવું. અંદરનું કેફે અત્યારે કવર નથી કરવાનું, કારણ કે ભાઈ વાઇબ તો બહાર જ છે ને, એકદમ જબરદસ્ત. ચલો હવે નીચે જઈને બતાવું. ખાલી એક જ પ્રોબ્લેમ છે, આનો લૂપહોલ એક જ છે હોટલનો, બીજું કંઈ જ લૂપહોલ નથી. અને બહુ સારા પ્રાઇઝમાં મળશે ભાઈ, કહું છું ને બુક કરાવી દેજો. હું તમને પ્રાઇઝ આપીશ પણ લાસ્ટમાં. આ જો કેફેથી વ્યૂ જોઈ લો, બાપ રે બાપ. આવો વ્યૂ ભાઈ તમને ગોતવો હોય ને તો સાપામાં અહીંયા જ મળશે, મને એવું લાગે છે, કારણ કે પ્રીમિયમ, અતિ પ્રીમિયમ જબરદસ્ત વ્યૂ છે. તો ચલો હવે બહાર જઈએ. અહીંયા જે વિલેજ છે, નાઇટ માર્કેટ છે, એ તમને બતાવો. અને ભાઈ અહીંયા તમને કોરા દેખાય છે તો મજા આવી જાય, પણ આખું એકદમ કહેવાય ને મિસ્ટ. તો ભાઈ હવે હું થોડુંક ભાઈ જો પાછળ ચાંદ દેખાય છે, એ ચાંદ છે, ચાંદ. અહીંયા લોકો આમ કરે છે. તો ચલો ભાઈ હવે આ જો કિંજલ શૂટ ચાલુ છે, આમનું પણ શૂટ ચાલુ છે ને ભાઈ. ફૂલ ટાઈમ બ્લોગર બની ગયા છે હવે. એ પણ ફોન છે હાથમાં, બીજું આઈફોન બીજું હાથમાં, પ્રોપર બ્લોગિંગ ચાલે છે. પણ આમની બ્લોગિંગ તમને ગૂગલ મેપમાં વધારે દેખાશે, કારણ કે ગૂગલ મેપમાં ભાઈ જોરદાર 1 કરોડ પ્લસ વ્યૂ આમના ચાલે છે. તો ચલો હવે ફટાફટથી જઈએ વિલેજમાં, નાઇટ માર્કેટ થોડું એક્સપ્લોર કરીએ. એક લૂપહોલ છે ને એ તમને લાસ્ટમાં બતાવીશ. તમને ખબર પડી ગઈ હોય
તો કમેન્ટ કરો, ના ખબર હોય તો તમને લાસ્ટમાં બતાવીશ, વેટ કરો વિડીયોમાં. તો ભાઈ હોટલથી 230 મીટર દૂર, નજીક જ, દૂર તો નહીં, એક રેસ્ટોરન્ટ બતાવ્યું છે નામ, ગુજરાત ઇન્ડિયન રેસ્ટોરન્ટ સમથિંગ. તો ભાઈ ભૂખ જોરદાર લાગી છે, મેં કીધું ચલો ટ્રાય કરીએ. ત્યાં જઈને 230 મીટર 5-6 મિનિટમાં પહોંચી જઈશું. અને ભાઈ જ્યાં જુઓ ને ત્યાં ફોગ છે ભાઈ, બધી જગ્યાએ ફોગ છે અને કડક ઠંડી. જ્યાં ભાઈ હાથ જામ થઈ ગયા છે એવું લાગે છે. ગ્લવ્સ લાવ્યું હોત તો કામ આવી ગયા. તો ભાઈ સાપા આવવું હોય તો ખાલી સ્વેટરથી કામ નહીં ચાલે, ગ્લવ્સ પણ લાવવા કમ્પલસરી છે ભાઈ. તો આ ધ્યાન રાખજો. એલ્સ સાપાની વાઇબ છે ને બોસ, ઓસમ. માઉન્ટેનની ફિલિંગ આવી ગઈ, નોર્થની ફિલિંગ આવી ગઈ. અને ભાઈ બેસ્ટ પ્લેસ છે અત્યાર સુધી વિયેતનામની. ફુકોક છે જ બેસ્ટ, બાના હિલ પણ છે બેસ્ટ, પણ આ તો એક્સપેક્ટ જ નહીં કર્યું કે આટલી જોરદાર વાઇબ હશે. તો હવે રેસ્ટોરન્ટ પર જઈ રહ્યા છે. રેસ્ટોરન્ટ પર જઈને તમને બતાવું કે શું ચાલે છે, કેવું છે રેસ્ટોરન્ટ, શું ટેસ્ટ છે, એકચ્યુઅલી આપણો ઇન્ડિયન ટેસ્ટ છે કે નહીં અહીંયા. ચલો. તો ભાઈ હાથ જામ થઈ ગયા છે કારણ કે 4 ડિગ્રી જેવું ટેમ્પરેચર અહીંયા ચાલે છે. અને ભાઈ ફાઇનલી આપણું જે રેસ્ટોરન્ટ છે ગુજરાત ઇન્ડિયન રેસ્ટોરન્ટ, ભાઈ પબ્લિક તો છે જ નહીં અંદર, પણ ચલો આપણે તો જઈએ. ગૂગલ રિવ્યૂ જોઈ લીધું છે. ઓહો, તો ટ્રાય કરીએ અહીંયા શું મળશે અને પછી તમને બતાવું, કારણ કે ગુજરાત રેસ્ટોરન્ટ છે ને, ગુજરાતી લોકો આવ્યા છે. તો ચલો હવે ખાવાનું ટ્રાય કરીએ અને તમને બતાવું કે ટેસ્ટ કેવો છે. ચલો હા, ટેસ્ટ બતાવો ને, એક વાર ઓર્ડર કરી દેતો આપણે. ભાઈ બહુ દિવસ પછી આજે કંઈક ઇન્ડિયન ખાવા મળશે. એટલે મારા પ્રોપર ઇન્ડિયન જે ઇન્ડિયન સ્ટાઇલમાં કૂક થાય છે. તો ભાઈ બહુ જોરદાર ઠંડી છે. મને અને કિંજલને બંનેને શરદી લાગી ગઈ છે. અને હજી પણ કહું, આવો સાથે શું લઈને આવવાનું, જેકેટ, ટોપી, મફલર અને ટેમ્પરેચર જોઈને જ આવવાનું, કારણ કે કોઈ ગેરંટી નહીં અહીંયાનું ટેમ્પરેચર કેવું રહેશે. બધા લોકો એવું જ કહે છે. અને જો રિવ્યૂ આવી ગયું છે એક આપણે જોડે, તાજા રિવ્યૂ આવ્યું છે. હા બતાવો રિવ્યૂ कैसा है? अमेजिंग है, प्रॉपर इंडियन तीखा. ઓકે, તો ભાઈ ટેસ્ટ રિવ્યૂ આવી ગયું છે સારું. ઇન શોર્ટ, ધીસ પ્લેસ વિલ બી રિકમેન્ડેડ ઓન માય રીલ ઓલ્સો. સો તમને બતાવું કેવો ટેસ્ટ રહેવાનો છે. મેં ટેસ્ટ કરવાનું બાકી છે. આલુ પરાઠા એક વાર ઓર્ડર દીધું. આ દહીં લીધું, ગ્રીન ચટણી. હા જોરદાર મજા આવી ગઈ ભાઈ. સાપામાં આવો, ગુજરાત ઇન્ડિયન રેસ્ટોરન્ટ, સિલ્ક પાથ હોટલની એકદમ બાજુમાં 600 મીટર દૂર છે. આની લોકેશન હું કેપ્શનમાં લિંક કરી દઈશ તમને. અને આલુ પરાઠા સારા છે ને એટલે બધી આઈટમ સારી જશે, પનીરની સબ્જી ને બધું, અને બધું અવેલેબલ છે. સાઉથ ઇન્ડિયન નોટ અવેલેબલ ફોર ટુડે એવું લખ્યું છે. બધી જ આઈટમ અવેલેબલ છે, જેમ કે આપણે ખમણ, ઢોકળા, પનીરની સબ્જી, ગુજરાતી થાળી, કાઠિયાવાડી થાળી, ચાઇનીઝ બધું અવેલેબલ છે. તમે અહીંયા વિઝિટ કરી શકો છો. એકવાર હજી આલુ પરાઠા ઓર્ડર કરી દઉં અને હવે રીલ શૂટ કરું છું એટલે પછી વાત કરી. ચલો તો ભાઈ જમી લીધું, નીકળી ગયા. સારું તો ટેસ્ટ મજા આવી. પ્રાઇસ કહો તો આલુ પરાઠાના હિસાબથી તમે બધો હિસાબ લગાડી દેજો. 89,000 VND એ ભાવ લાગ્યો છે, એટલે 300ના આજુબાજુ, 300-320ના આજુબાજુ એક આલુ પરાઠા પડ્યો છે. ટેસ્ટ વોઝ ગુડ, ખવાય એવું છે ટેસ્ટ વાઇઝ. એના પનીરની સબ્જી લો તો 1.5 લાખથી ચાલુ થાય અહીંયા, 1.5 લાખ VNDથી 1,69,000 એ બધું ચાલુ થાય છે. તો એ તમે બુક કરી શકો છો, ખાઈ શકો છો. ટેસ્ટમાં ભાઈ જો પનીરની સબ્જી આપણે ટ્રાય નથી કરી, આલુ પરાઠા ટ્રાય કર્યા છે, એ સારા છે, એ ખાઈ શકો છો. અને લાઇટિંગની થોડી તકલીફ રહે છે કારણ કે બહુ અંધારું છે અને વોકિંગ કરીને જઈ રહ્યા છે. તો હવે જઈશું હોટલ સીધા, કારણ કે બહુ જોરદાર ઠંડી છે ભાઈ. હાથ વાત થથરી ગયા છે. इस बाजू आ तो बस નીકળ્યા છે હોટલ માટે. હોટલ પર જઈશું. અહીંયાથી 1.5 કિલોમીટર જ છે હોટલ. અને પછી વાત કરું ચલો. તો ભાઈ આ તો આજનો વ્લોગ. હવે મળીશું કાલે સવારે. ફેન્સી પેન, મોઆના સ્પા એ બધું. ગ્લાસ ટાવર ટાઈમ મળ્યો તો કરીશું, નહીં મળ્યો તો નહીં કરીશું. તો જેટલો થાય એટલો વિડીયોને સબસ્ક્રાઈબ કરો. અને રાકેશભાઈનો વિડીયો છે લાઈક કરવાનું ભૂલતા નહીં. વિયેતનામની 30 દિવસની આઇટનરી આવી ગઈ છે. કાલે જે જઈશું એ તમને કાલે દેખવા મળશે. બાય બાય, સબસ્ક્રાઈબ કરજો.